રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ શહેરની કલેક્ટર કચેરી પાસે એકત્રિત થઈને અમન અને શાંતિ માટેનો અવાજ ઉઠાવ્યો। તેઓએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ઘાઘર અભિપ્રાય આપ્યો અને દેશભક્તિ તથા શાંતિના સંદેશ સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું। મુસ્લિમ આગેવાનો અને સમાજના લોકોનું કહેવું છે કે આતંકવાદ કોઈનો ધર્મ હોતો નથી। આ કૃત્યો માનવતા વિરુદ્ધ છે અને એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ઘોર નિંદા કરે છે। તેઓએ ઉમેર્યું કે પહેલગામ હુમલામાં આતંકીઓએ ધર્મ પૂછીને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો, જેનાથી ભારતના મુસ્લિમ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે। અમે ભારતમાં જન્મેલા દેશના નાગરિક છીએ અને અમારું ધર્મ એકતાનું છે, એમ એક આગેવાને જણાવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા આજે કાળી પટ્ટી બાંધી અને કલેક્ટરશ્રીને આવેદન આપી અને એવી રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેજો। એમાં અંદર મુસ્લિમ સમાજ તમારી સાથે છે, આવનારા દિવસોમાં પણ તમારી સાથે છે, એટલે એનો ઝડપ એનો ખાત્મો બોલાવી દો। જે કોઈ આતંકવાદીને અડા હોય એને તાત્કાલિક ઉડાડી દો। સરકારે અત્યારે બધા પક્ષોને સાથે રાખી અને એક કોંગ્રેસ, ભાજપ, આપ અથવા બધી પાર્ટીઓ સાથે રહી અને એક સંગઠિત થઈને ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ।